ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી બીબી એન્ડ પીબી હીરાપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 6 પેશીઓ વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈએ તો કે અગાઉના પ્રકરણમાં આપણે જોયું કે બધા જ સજીવો કોષોના બનેલા છે. આપને ખબર જ છે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. એક કોષીય સજીવોમાં એક જ કોષ પાયાના બધા કાર્યો કરે છે. તો કે એક કોષીય સજીવ એટલે આપને ખબર છે કે અમીબા છે તે એક કોષીય સજીવ છે. તો કે તેમાં કોઈ પણ પાયાનું કાર્ય કરવું હશે તો એ એક જ કોષ વડે થશે. જેમ કે એને હલનચલન કરવું છે તો તે એક જ કોષ વડે થશે. એને કોઈ ખોરાકનું ગ્રહણ કરવું છે તો તે પણ એક જ કોષ વડે થશે. ત્યારબાદ એને એના શરીરમાંથી બહાર નકામા પદાર્થોનો બહાર નિકાલ કરવો છે એટલે કે ઉત્સર્જન કરવું છે તો પણ તે એક જ કોષ વડે થશે. તો અહીંયા પણ એમ જ કહેવામાં આવ્યું છે જો કે અમીબામાં એક જ કોષ દ્વારા હલનચલન, ખોરાકનું અંતગ્રહણ અને વાયુઓનો વિનિમય અને ઉત્સર્જન જેવા કાર્યો થાય છે. પરંતુ બહુકોષીય સજીવોમાં કોષો લાખોની સંખ્યામાં હોય છે. હવે બહુકોષીય સજીવ એટલે કેવા સજીવ? તો કે જેમાં એક કરતાં વધારે કોષ આવેલા હોય. જેમાં એક કરતાં વધારે કોષો આવેલા હોય એવા સજીવોને કેવા કહેવાય? બહુકોષીય સજીવ. તો કે તેમાં કયા સજીવનો સમાવેશ થાય? તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓ જે બહુકોષીય સજીવોમાં આવે છે. જેમાં મોટાભાગના કોષો વિશિષ્ટ પ્રકારના જૂથ કાર્યો કરવા માટે જ સક્ષમ હોય છે. તો કે વિશિષ્ટ પ્રકારના જૂથ કાર્યો તો કે જે કોષો છે તેનો સમૂહ એટલે કે જૂથ રચાશે અને જે વિશિષ્ટ કાર્ય કરશે, બરાબર, તો કે તે એના માટે સક્ષમ હોય છે. તો કે પ્રત્યેક વિશિષ્ટ કાર્ય કોષોના વિભિન્ન સમૂહ દ્વારા થાય છે. પ્રત્યેક વિશિષ્ટ કાર્ય કોષોના વિભિન્ન સમૂહ દ્વારા થાય છે. એટલે કે કોઈ એક કાર્ય છે તો કે તે કોષોના સમૂહ દ્વારા થાય છે. જેમ કે આપણે ખબર છે કે આપણા શરીરમાં ખોરાકનું પાચન છે તો કે તે નાના આંતરડા દ્વારા થાય છે, બરાબર. તો નાના આંતરડાના કોષોના સમૂહ છે તે ફક્ત એક નિશ્ચિત કાર્ય કરશે કે ખોરાકનું પાચન કરવાનું કાર્ય કરશે, બરાબર. હવે એવી જ રીતે આપણા શરીરમાં હૃદયના જે કોષો આવેલા છે તો કે તે શું કરશે? તો કે હૃદયના કોષો છે તો કે તે હૃદયમાં રુધિરનું શુદ્ધિકરણ કરવાનું કાર્ય કરે છે, બરાબર. તો કે જે અલગ અલગ કોષોના સમૂહ છે તો કે તેને અલગ અલગ કામ કરે છે, બરાબર. તો કે પ્રત્યેક વિશિષ્ટ કાર્ય કોષોના વિભિન્ન સમૂહ દ્વારા થાય છે. કોષોના આ સમૂહ વિશિષ્ટ કાર્યોને જ સચોટ રીતે પૂર્ણ કરવા સક્ષમ હોય છે. તો કે સમૂહ છે તો કે તે વિશિષ્ટ કાર્યોને જ સચોટ રીતે પૂર્ણ કરવા સક્ષમ હોય છે. તો કે ધારો કે તમારો ક્લાસ છે, બરાબર. તો તમારા ક્લાસમાં 50ની સંખ્યા હોય અને 10 વ્યક્તિને આપણે એવા ગ્રુપ પાડીએ, 5 ગ્રુપ. તો દરેક ગ્રુપને અલગ અલગ કામ આપવામાં આવે કે પહેલું ગ્રુપ છે કે તમારે મેદાનની સાફ સફાઈ કરવાની છે. તો કે બીજું ગ્રુપ છે તો કે તેને પ્રાર્થના ખંડમાં બધી વ્યવસ્થા પૂરી પાડવાની છે, બરાબર. તો જેને જે ગ્રુપમાં જે કાર્ય સોંપવામાં આવેલું છે તેને તે જ કરવાનું છે અને તે કરવા માટે સક્ષમ છે. તો અહીંયા પણ એ જ કહેવામાં આવ્યું છે કે માનવમાં સ્નાયુકોષોના સંકોચન અને શિથિલનને લીધે હલનચલન થાય છે. તો કે આપણા શરીરમાં જે સ્નાયુઓ આવેલા છે તો કે તેનું સંકોચન અને શિથિલન, તો કે આપણે હાથ છે કોણિયાથી બેવડો વાળીએ છીએ તો પછી આપણે હથેળી છે તો કે આપણે મુઠ્ઠી વાળીએ છીએ તો આ બધું સ્નાયુનું સંકોચન થયું કહેવાય. પછી આપણે હાથને આપણે પાછો સીધો કરીએ છીએ, મુઠ્ઠી ખોલીએ છીએ તો તે બધું શિથિલન થયું કહેવાય સ્નાયુનું. તો કે તેના લીધે જ હલનચલન થાય છે. એવી જ રીતે આપણે પગમાં ગોઠણથી જ્યારે પગ બેવડો વળે છે ત્યારે આપણે મતલબ સ્નાયુનું સંકોચન અને શિથિલન થાય છે જેના લીધે હલનચલન થાય છે. કે ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે. તો કે ચેતાકોષ કોને કહેવાય? તો કે મગજમાં અને કરોડરજ્જુના જે સ્નાયુ જે કોષો આવેલા છે તે કોષોને ચેતાકોષો કહેવાય. તો કે મગજના અને કરોડરજ્જુના કોષો જેને ચેતાકોષો કહેવામાં આવે છે કે જે સંદેશાઓનું વહન કરે છે. આપણે આગળ આ ચેપ્ટરમાં જોવાનું છે એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો કે રુધિરના પ્રવાહ દ્વારા ઓક્સિજન, ખોરાક, અંતઃસ્ત્રાવો અને નકામા દ્રવ્યોનું વહન થાય છે. તો કે આપણે ઓક્સિજન શ્વાસોચ્છ્વાસની ક્રિયા દ્વારા ઓક્સિજન મેળવીએ છીએ, પછી આપણે ખોરાક મેળવીએ છીએ. તો કે આ બધું રુધિરના પ્રવાહ દ્વારા તેનું આપણા શરીરમાં બધી જગ્યાએ વહન થાય છે. જેમ કે અંતઃસ્ત્રાવો, તો કે આપણા શરીરમાં એવી ગ્રંથિઓ આવેલી છે કે જેમ કે પિટ્યુટરી ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિ છે, તો કે તેમાંથી અમુક સ્ત્રાવ થતા હોય છે. તો કે તે પણ રુધિરમાં ભળે છે અને આખા શરીરને પહોંચાડે છે. પછી નકામા દ્રવ્યોનું વહન, તો કે આ બધું વહન શેના દ્વારા થાય છે? તો કે રુધિર દ્વારા થાય છે. આપણને ખબર છે કે રુધિર આપણા આખા શરીરમાં ધડથી ને પગ સુધી આખા શરીરમાં રુધિરનું વહન થતું હોય છે. એટલે આ બધા પદાર્થો રુધિર સાથે મળીને બધી જ જગ્યાએ બધા જ અંગોને ઉર્જા પૂરી પાડે છે.
વનસ્પતિઓમાં વાહક પેશીઓ દ્વારા ખોરાક અને પાણીનું વહન વનસ્પતિના એક ભાગમાંથી અન્ય ભાગમાં થાય છે. મનુષ્યમાં તો આપણે જોયું કે વહન છે તે રુધિર દ્વારા થાય છે, બરાબર. અંતઃસ્રાવોનું, પછી આ પ્રોટીન છે કે કોઈ પણ પ્રકારના ઉત્સેચકો છે, તો કે બધાનું વહન શેના દ્વારા થાય છે? રુધિર દ્વારા. તો હવે આપણે જોઈએ કે વનસ્પતિ, તો કે વનસ્પતિમાં તો રુધિર નથી હોતું, તો કે તેમાં એવું કયું અંગ છે કે જેના દ્વારા બધું જે ખોરાક છે તેનો એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થાય છે અથવા તો પાણીનું વહન થાય છે? તો કે વાહક પેશીઓ. વાહક પેશીઓમાં કોનો સમાવેશ થાય? તો કે અન્નવાહક પેશી અને જલવાહક પેશી. તો કે વનસ્પતિઓમાં આ બે પેશીઓ આવેલી હોય છે કે જેના દ્વારા તે એક ભાગમાંથી અન્ય ભાગમાં વહન થતું હોય છે. જેમ બહુકોષીય સજીવો શ્રમ વિભાજન દર્શાવે છે. શ્રમ વિભાજન એટલે શું? તો કે કાર્યની વહેંચણી, બરાબર. તો કે બહુકોષીય સજીવો છે તો કે તે શ્રમ વિભાજન દર્શાવે છે, એટલે કે અમુક કોષનો જથ્થો છે તો જે અલગ અલગ કોષોના જથ્થા આવેલા છે તો કે તે બધા કોષોના જથ્થો છે તો કે બધાને અલગ અલગ કાર્ય સોંપવામાં આવે છે, બધાને અલગ અલગ કાર્ય કરવાનું હોય છે. એટલે શું કહી શકાય આપણે કે કાર્યની વહેંચણી થઈ ગઈ? તો કે શ્રમ વિભાજન દર્શાવે છે. શરીરમાં ચોક્કસ પ્રકારના કાર્યો કરતા કોષો મોટે ભાગે સમૂહમાં હોય છે. તો કે આપણે હમણાં જોયું તે પ્રમાણે કે જે ચોક્કસ કાર્ય કરે છે તેના માટે જે કોષો આવેલા છે તો કે કોષો સમૂહમાં ભેગા મળીને કાર્ય કરે છે. તેઓ હંમેશા સમૂહમાં હોય છે. આ પરથી જાણી શકાય કે શરીરમાં એક નિશ્ચિત પ્રકારનું કાર્ય નિશ્ચિત સ્થાન પર કોષોના આ વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે. કે શરીરમાં એક નિશ્ચિત પ્રકારનું કાર્ય, બરાબર. આપણે જોયું કે ખોરાકના પાચન માટેનું કાર્ય, તો કે નિશ્ચિત સ્થાન પર આપણે કાર્ય નિશ્ચિત કરી લીધું કે ખોરાકનું પાચન કરવું છે. હવે એનું નિશ્ચિત સ્થાન, તો આપણને ખબર છે કે નાના આંતરડામાં જ ખોરાકનું પાચન થાય છે, બરાબર. એટલે એનું સ્થાન નિશ્ચિત થઈ ગયું. અને કોષોના આ વિશિષ્ટ સમૂહ દ્વારા, તો કે જે નાના આંતરડાના જે કોષોના સમૂહ છે તેના દ્વારા જ આ કાર્ય થશે. બીજા કોઈ પણ કોષો દ્વારા આ કાર્ય કરવામાં નહીં આવે. એટલે કે નિશ્ચિત પ્રકારનું કાર્ય છે ને તેનું નિશ્ચિત સ્થાન છે અને કોષોના સમૂહ દ્વારા આ કાર્ય થાય છે. તો કે આ કોષોનો જે સમૂહ છે તેને શું કહેવામાં આવે છે? પેશી. એટલે કે આપણે એમ કહી શકીએ ટૂંકમાં કે કોષોના સમૂહ વડે પેશી રચાય છે. તો કે આ પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. તો કે કાર્ય વધુ સરળ રીતે અને સારી રીતે કરી શકે તે માટે આપણે તેને ક્રમમાં વ્યવસ્થિત ગોઠવાયેલી હોય છે. તો કે રુધિર, અન્નવાહક અને સ્નાયુ આ બધા પેશીના ઉદાહરણો છે. કે તો કે રુધિર, તો કે રુધિરમાં સંયોજક પેશી આવેલી હોય છે અને સ્નાયુ પેશી આપણા શરીરમાં આવેલી હોય છે. તો કે આ બધી પેશીઓ છે. અને અહીંયા તમારે આ પેશી એટલે શું? તો કે તેની વ્યાખ્યા તમારે યાદ રાખવાની થશે કે પરીક્ષામાં જો પૂછાય તો કે શરીરમાં એક નિશ્ચિત પ્રકારનું કાર્ય નિશ્ચિત સ્થાન પર કોષોના આ વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે. તો કે કોષોના આ સમૂહને પેશી કહે છે, બરાબર. હવે આગળ જોઈએ તો કે એવા કોષોના સમૂહ કે જે સંરચનાકીય સમાનતા ધરાવે છે. તો કે સંરચનાકીય સમાનતા એટલે શું? તો કે જેની રચના સમાન છે. ધારો કે કોઈ કોષ છે તો કે તે લંબગોળાકારના છે, બરાબર. તો જેટલા લંબગોળાકારના કોષો હોય તો કે તે બધા કોષો ભેગા મળે અને એક પેશી રચે છે, સમજાણું. અને ધારો કે કોઈ ગોળ આકારના કોષો છે તો તે બધા ભેગા થઈને પેશી રચશે. કોઈ લંબ આકારના કોષો છે તો કે તે બધા ભેગા થઈને કોષી રચશે. મતલબ કે જે પેશી રચાય છે તેમાં જે કોષો હશે તે બધાની રચના કેવી હશે? એક સરખી હશે, બરાબર. એટલે સંરચનાકીય સમાનતા ધરાવે છે. તેમજ કોઈ એક કાર્ય એક સાથે એકઠા થઈને પૂર્ણ કરે છે. એટલે એક કોષથી કાર્ય નહીં થાય, બરાબર. અને કોષોનો સમૂહ એટલે કે એને બધાએ એક સાથે એકઠા થઈને તે કાર્ય કરવું પડશે. એટલે તે કાર્ય એકઠા થઈને પૂર્ણ કરે છે. તે સમૂહમાં ગોઠવાઈને પેશીનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે કે કોષો સમૂહમાં ગોઠવાય છે ત્યારે તે પેશીનું સ્વરૂપ ધારણ કરે છે, બરાબર. તો આ આપણે પેશીનો આપણે બેઝિક ખ્યાલ મેળવ્યો કે પેશી એટલે શું, પેશી કોને કહેવાય, ને બહુકોષીય સજીવો તો કે એમાં કોનો સમાવેશ થાય છે, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ કે આપણે પેશીઓ એટલે શું, એ તો આપણે સમજી લીધું. તો કે વનસ્પતિ અને પ્રાણીઓ બંને બહુકોષીયોમાં આવે છે, બરાબર. તો બંનેમાં પેશીઓની રચના તો જોવા મળશે. તો આપણે હવે પ્રશ્ન એવો થાય કે શું બંનેમાં જે પેશીઓ છે તે સમાન પ્રકારની પેશીઓ છે, બરાબર. તો આપણે એનો પણ ખ્યાલ મેળવીએ. તો કે શું વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા છે? તો આપણે જોઈએ કે વિભિન્ન પેશીઓની સંરચનાઓ તથા તેમના કાર્યોની તુલના કરીએ. મતલબ આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓની તુલના કરીએ, બરાબર. તો હવે આપણે અહીંયા આગળ જોઈએ કે બંને વચ્ચે નોંધનીય તફાવત છે. તો કે આપણે જોઈએ કે તફાવત તો કે વનસ્પતિ અને પ્રાણીઓમાં તફાવત મળે. તો આપણે પહેલો બેઝિક ડિફરન્સ આપણે એ દેખાય કે વનસ્પતિઓ હલનચલન કરી શકતા નથી, મનુષ્ય એટલે પ્રાણીઓ હલનચલન કરી શકે છે, બરાબર. તો કે આ બંનેમાં એક તફાવત થયો.
તો અહીંયા પણ એમ જ કીધું છે કે વનસ્પતિઓ સ્થાયી કે સ્થાપિત હોય છે, એટલે કે એક જગ્યાએ જ સ્થિર હોય છે, એટલે કે સ્થાયી હોય છે, તે સ્થળાંતર કરી શકતા નથી. જોકે તેમણે ટટાર ઊભા રહેવાનું હોવાથી મોટાભાગની પેશીઓ આધાર એટલે કે મજબૂતાઈ આપવાવાળી હોય છે, અને આ પેશીના કોષો સામાન્ય રીતે મૃત હોય છે. એટલે કે પેશીઓ છે તે આધાર આપવાવાળી મજબૂત હોય છે. ધારો કે કોઈ વનસ્પતિ છે, બરાબર, તો કોઈ વધારે પવન આવે અથવા તો વાવાઝોડું થોડું ઘણું એવું આવે તો આપણે ખબર છે કે વનસ્પતિ એટલી જલ્દીથી નથી પડી જતી. કોઈ ધારો કે કોઈ આંબાનું ઝાડ છે, કોઈ વડ છે, પીપળો છે, લીમડો છે, તો તેના મૂળ જમીનમાં ઊંડે સુધી હોય છે, બરાબર. તો તે થોડીક એવી હવા આવે અથવા તો થોડુંક વાવાઝોડું આવે તો તેમાં તે પડી નથી જતું, મતલબ કે એને એવા પરિબળો સામે એનું રક્ષણ આપવાનું હોય છે, બરાબર. તો તેના માટે એ કેવી હોય છે, તો કે એનો આધાર મજબૂતાઈ આપે એવો હોય છે, બરાબર. એટલે એના કોષો કેવા હોય છે, તો કે મૃત હોય છે. તો કે બીજી બાજુએ પ્રાણીઓ આહાર, પ્રજનન અને રહેઠાણ માટેની શોધમાં અહીં વિચરણ કરે છે. તો કે આપણે ખોરાક મેળવવો હોય કે રહેઠાણ મેળવવું હોય તો આપણે તેના માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે વિચરણ કરતા હોઈએ છીએ. તો કે તેઓ વનસ્પતિઓની તુલનામાં વધુ ઉર્જા વાપરે છે. આપણે જેટલું વધારે બોલીએ, વધારે હલનચલન કરીએ તો એ પ્રમાણે આપણે શરીરમાં ઉર્જાનો વપરાશ પણ વધારે થશે, અને વનસ્પતિઓને તો એક જગ્યાએ સ્થિર જ ઊભું રહેવું હોય છે, તો એનામાં એટલી બધી ઉર્જાનો ઉપયોગ નથી થતો. એટલે શું કીધું છે કે વનસ્પતિઓની તુલનામાં પ્રાણીઓ વધારે ઉર્જા વાપરે છે. પ્રાણીઓની મોટાભાગની પેશી જીવંત હોય છે, જ્યારે વનસ્પતિઓની મોટાભાગની જે કોષો છે તે કેવા હોય છે, મૃત હોય છે, અને વનસ્પતિઓની પ્રાણીઓની મોટાભાગની પેશી કેવી હોય છે, જીવંત હોય છે. જે પ્રાણીઓ અને વનસ્પતિઓની વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને એક અન્ય તફાવત હોય છે. તો કે આપણે પ્રાણીઓ અને વનસ્પતિઓની વચ્ચે એક તફાવત જોયો કે તે હલનચલન કરી શકતા નથી, તે હલનચલન કરી શકે છે. અહીંયા આપણે એક બીજો પણ તફાવત જોઈએ કે જે વૃદ્ધિને અનુલક્ષીને છે. તો કે વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે, જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી. તો કે વનસ્પતિઓની વૃદ્ધિ છે તો કે તે કેટલાક સમય પછી અટકી જાય છે. આપણને ખબર છે કે આપણે કોઈ છોડનું બીજ વાવીએ ત્યારે તેમાંથી અંકુરણ પામીને નાનો છોડ પછી ધીમે ધીમે કરતાં આપણે એને ખાતર, ખોરાક, પાણી બધું આપણે એને આપીએ એટલે ધીમે ધીમે મોટો થાય છે, બરાબર. પણ જ્યાં સુધી એને જેટલું ઊંચું થવું હશે, મતલબ કે જ્યાં સુધી એની ઊંચાઈ હશે ત્યાં સુધી એ ઊંચાઈ પ્રાપ્ત કરી લેશે. પછી એ આગળ ઊંચું ને ઊંચું એમ નહીં કે તમે એને વધારે ખોરાક આપો, મતલબ કે તમે એને ખાતર આપો, પાણી આપો તો કે તે વધારે ને વધારે ઊંચું થતું છે, બરાબર. કે જ્યાં સુધી એની લિમિટ હશે ત્યાં સુધી તે ઊંચું થશે, પછી તેની ઊંચાઈમાં સ્ટોપ થઈ જશે એવી રીતે. તો કે પ્રાણીઓમાં એવું નથી કે તે તો જીવન પર્યંત તેની વૃદ્ધિ ચાલ્યા જ કરે છે. આપણને ખબર જ છે કે બાળક જન્મે છે ત્યારે ગોઠણીએ ચાલતું હોય છે, પછી તેમ કરતાં કરતાં યુવાવસ્થામાં આવે છે, તરુણાવસ્થામાં આવે છે, પછી વૃદ્ધ થાય છે અને પછી એ મૃત્યુ પામે છે. તો તેવી રીતે એની જે વૃદ્ધિ છે તો કે તે જીવન પર્યંત ચાલ્યા કરે છે. તો કે આ પેશીઓ કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે. પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે વિવિધ વનસ્પતિ પેશીઓને વર્ગીકૃત કરાય છે. તો કે વનસ્પતિઓમાં જે પેશીઓ છે તો કે તે વિભાજન પામે છે, તો કે એટલે કે તે વૃદ્ધિ પામે છે, તો કે તેના આધારે તેના વર્ગીકૃત કરવામાં આવી છે. તો એમ કે વૃદ્ધિ પામતી કે વર્ધનશીલ પેશી અથવા તો વર્ધમાન પેશી અને સ્થાયી પેશી. તો કે જે પેશી વૃદ્ધિ પામે છે, વનસ્પતિઓમાં જે પેશી વૃદ્ધિ પામે છે તો એને કેવી વર્ધમાન પેશી, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. આ ત્રણેય એક જ પેશીના નામ છે. તમે તેને વર્ધમાન પેશી પણ કહી શકો, વર્ધનશીલ પેશી પણ કહી શકો અથવા તો સ્થાયી પેશી પણ કહી શકો, બરાબર. તો કે વર્ધમાન પેશી તો કે એના નામમાં જ એનો મિનિંગ છે કે આગળ વધતી, વૃદ્ધિ પામતી પેશી. પછી પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટે ભાગે એકરૂપ કે સમાન હોય છે. આથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશો જેવી કોઈ સીમારેખા હોતી નથી. મતલબ કે મોટા ભાગે જે કોષો, જે શરીરના જે કોષો વિભાજન પામે છે તો કે તેની એક સરખા જ હોય છે એમ વિભાજન પામવાની પદ્ધતિ. એટલે એમાં કોઈ પણ જાતના વર્ધમાન કે અવર્ધમાનશીલ એવા કોઈ પણ પ્રકારના ભાગ જોવા નથી મળતા. જટિલ વનસ્પતિની સરખામણીમાં જટિલ પ્રાણીઓના અંગો અને અંગતંત્રોની રચના વધારે વિશિષ્ટ તેમજ સીમિત હોય છે. એટલે કે જટિલ વનસ્પતિની સરખામણીમાં જટિલ પ્રાણીઓના અંગો અને અંગતંત્રોની રચના વધારે વિશિષ્ટ હોય છે. આપને ખબર છે કે સરળ વનસ્પતિ અથવા તો સરળ પ્રાણી હોય તો તેની રચના કેવી હોય, સરળ હોય. તેવી રીતે જેમ પદાર્થ જટિલ હશે તો તેની રચના કેવી હશે, થોડીક જટિલ હશે, બરાબર. તો તેમાં વિશિષ્ટ તેમજ સીમિત હોય છે. અંગરચના કેવી હોય, વિશિષ્ટ હોય, બરાબર. આ પાયાનો તફાવત સજીવોના બે મહત્વપૂર્ણ સજીવ સમૂહો સૂચવે છે કે જેઓ ભિન્ન
જીવન પદ્ધતિઓ દર્શાવે છે. ખાસ કરીને તેઓની ખોરાક ગ્રહણની પ્રક્રિયામાં તેમજ ઉપરાંત એક બાજુએ વનસ્પતિઓમાં કે જે એક જ સ્થાને સ્થાયી છે, જ્યારે બીજી તરફ પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રમાં વિકાસના હેતુસર વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. કે આપણે પેશીઓ વિશે આપણે હવે ખ્યાલ મળી ગયો છે કે પેશીઓ કોને કહેવાય અને વનસ્પતિઓ અને પ્રાણીઓમાં પેશીઓ આવેલી છે, પણ તે બંનેમાં કેટલો ડિફરન્સ છે, બંનેમાં કેટલો ફરક છે. બરાબર. તો હવે આપણે પેશીઓ બાબતે આગળ આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ. તો અહીંયા તમને એક પ્રયોગ આપવામાં આવેલો છે. તો કે વનસ્પતિ પેશીઓ કે વર્ધનશીલ પેશીઓ, વનસ્પતિ પેશીઓ માટેનો પ્રયોગ છે. અને એમાં છે કે વર્ધનશીલ પેશીઓ એટલે આપણે તો વર્ધનશીલ પેશીઓ એટલે શું આપણે એનો મિનિંગ જોયો કે જે વૃદ્ધિ પામતી હોય તેવી પેશી એટલે કે વર્ધનશીલ પેશી. તો અહીંયા શું કીધું છે જે આપણે દેખાય છે, પહેલાં તો આપણે અહીંયા આકૃતિમાં જોઈએ કે આ જાર 1 અને જાર 2, આ બે જાર લીધી છે. એમાં અહીંયા સુધી પાણી ભરેલું છે. બરાબર. તેના ઉપર 2 ડુંગળી મૂકેલી છે. તો કે ડુંગળીના જે મૂળ છે તે પાણીમાં સંપૂર્ણ રીતે ડૂબે એ રીતે આ બંને ડુંગળીઓને મૂકેલ છે. બરાબર. આ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. હવે આપણે પ્રવૃત્તિ જોઈએ કે શું કરવાનું છે. તો કે 2 કાચના જાર લો અને તેઓને પાણી વડે પૂર્ણ ભરો. હવે ડુંગળીના 2 કંદ લો અને પ્રત્યેક જાર પર એક એક એમ મૂકો. 2 કંદ લીધા, બંને જાર પર આપણે એક એક ડુંગળીના કંદ મૂક્યા. બરાબર. હવે થોડાક દિવસો પછી બંને ડુંગળીના કંદના મૂળની લંબાઈ માપો. હવે આ ડુંગળીનું જે આ કંદ છે તો કે આ તેના જે આ મૂળ છે એની લંબાઈ માપવાનું કીધું છે. બરાબર. જે પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે મૂળની લંબાઈ માપવા. એવી રીતે તમારે દરરોજ 3 દિવસ સુધી દરરોજ અલગ અલગ દિવસે એની લંબાઈ માપવાની છે. પછી બીજા જારમાં રાખેલ ડુંગળીના કંદના મૂળને ચોથા દિવસે 1 સેન્ટીમીટર કાપો. હવે જે આ બીજા જારમાં જે આ ડુંગળી રાખેલ છે તો કે તેના જે મૂળ પાણીમાં છે એટલે તો સ્વાભાવિક છે કે વધ્યા જશે તેના મૂળ. તો કે તેને 1 સેન્ટીમીટર માપી અને તમારે તેને કાપી નાખવાના છે. બરાબર. પછી હવે શું કરવાનું છે તો કે ત્યારબાદ બંને જારમાં રાખેલા ડુંગળીના કંદોના મૂળની લંબાઈને 5 દિવસ સુધી નિરીક્ષણ કરો. હવે કાપ્યા આપણે બીજી જારમાં જે ડુંગળી છે તેના મૂળ છે તેને આપણે 1 સેન્ટીમીટર કાપ્યા. પછી હવે 5 દિવસ સુધી આપણે તેનું નિરીક્ષણ કરવાનું છે અને પ્રત્યેક દિવસે મૂળની વૃદ્ધિના માપને નીચે આપેલ કોષ્ટકમાં લખો. એટલે કે આપણે લખવાનું છે કે કયા જારમાં તો કે ડુંગળીના મૂળમાં કેટલો વધારો થયો. બરાબર. આપણે જોઈએ કે કયા જારમાં રાખેલ ડુંગળીના કંદના મૂળની લંબાઈ વધારે છે અને શા માટે. તો કે આપણે ખબર જ છે કે જાર 1માં રાખેલ જે ડુંગળી છે તો કે તેના મૂળની લંબાઈ વધારે હશે, કેમ કે આપણે અહીંયા બીજા જે 2 નંબરની જાર છે તો કે તેમાં આપણે મૂળની લંબાઈ આપણે 1 સેન્ટીમીટર કાપી નાખી હતી. બરાબર. તો કે મૂળના આ ભાગને આપણે કાપી નાખ્યા પછી પણ તેની વૃદ્ધિ થઈ છે. તો અહીંયા આપણે જોવાનું છે કે અહીંયા આપણે મૂળ કાપી નાખ્યા હતા 1 સેન્ટીમીટર જેટલા, તો આપણે તો શું એની વૃદ્ધિ થઈ છે. પછી તો કે જ્યારે આપણે જાર 2માં રાખેલ ડુંગળીના કંદના મૂળના અગ્રભાગને કાપી નાખીએ છીએ ત્યારે શું તે વૃદ્ધિ કરવાનું બંધ કરે છે અને શા માટે. તો આ આપણે એના પરથી તારણ મેળવવાનું છે. પછી વનસ્પતિઓમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે. તો કે વનસ્પતિઓમાં વૃદ્ધિ છે તો કે તે આખા વનસ્પતિનો જે છોડ હોય મૂળથી લઈને પ્રકાંડ, પર્ણ સુધી, ટોચ સુધી, તો કે તેમાં તેના નિશ્ચિત વિસ્તારો હશે કે એવા પ્રદેશો હશે કે તેમાં જ વૃદ્ધિ થશે. બરાબર. તો કે આવું વિભાજનશીલ પેશીના કારણે થાય છે. તો કે આવું શાના કારણે થાય છે તો કે ત્યાં એ જગ્યાએ એ વિભાજનશીલ પેશી આવેલી હશે એના લીધે એવું થાય છે. તો કે આ પેશી વર્ધનશીલ પેશી છે. બરાબર. તો કે જ્યાં જે વિસ્તાર વનસ્પતિનો જે વિસ્તારમાં વૃદ્ધિ થાય છે તે જગ્યાએ આપણે એમ કહી શકીએ કે તે જગ્યાએ વર્ધનશીલ પેશી આવેલી છે એટલે વનસ્પતિના તે ભાગનો વૃદ્ધિ થાય છે. વર્ધનશીલ પેશીને આપણે ઇંગ્લિશમાં મેરિસ્ટેમેટિક ટિશ્યુ પણ કહી શકીએ. તો કે આ પેશી આવા પ્રદેશમાં જોવા મળે છે. વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે તેને અગ્રસ્થ, પાર્શ્વીય અને આંતરવિષ્ટ પ્રકારોમાં વર્ગીકૃત કરાય છે. તો કે વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે. બરાબર. તો ધારો કે આપણે અહીંયા પહેલાં તો આપણે મૂળમાં બતાવવામાં આવેલી છે કે આ વર્ધનશીલ પેશી છે. બરાબર. આ મૂળ છે, મતલબ કે આ જે આ ટોચનો ભાગ છે તે જમીનમાં ઊંડે સુધી
જે હોય છે તે આ મૂળનો ભાગ હોય છે, બરાબર, કે જેમાંથી આ તંતુઓ નીકળેલા હોય છે, બરાબર. અને અહીંથી ને અહીંયા આપણે પછી આ જમીનની બહાર આ ભાગ નીકળે અને અહીંથી થડની શરૂઆત થાય છે. અહીંયા મતલબ ટૂંકમાં કે આ મૂળ છે તેને તમને ઊંધું કરીને દર્શાવવામાં આવેલું છે કે વનસ્પતિ જે આપણે જમીનમાં હોય તેની આ ઊંધી સિચ્યુએશન, ઊંધા ડાયરેક્શનમાં બતાવવામાં આવેલું છે, બરાબર. કે આ જે ટોચનો ભાગ છે તો કે તે જમીનમાં ઊંડે સુધી વહેલો હોય છે, બરાબર. તો આપણે અહીંયા જોઈએ કે વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ જેવા હોય છે. મતલબ કે એક કોષ છે તો કે તે વૃદ્ધિ પામશે તો એક કોષમાંથી 2 થશે, 2માંથી 4 થશે, એવી રીતે એ કોષોનું સ્તર બનાવશે, બરાબર. પરંતુ જેમ જેમ તે વૃદ્ધિ પામી અને પરિપક્વ બને છે તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે અને તે અન્ય પેશીના ઘટકોના સ્વરૂપે વિભાજિત થઈ જાય છે. મતલબ કે જેમ જેમ તે 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, એવી રીતે 8માંથી 16 જેમ જેમ કોષોની વૃદ્ધિ થશે તેમ તેમ જે પાછળના જે કોષો છે એ હવે અલગ પેશી તરીકે કાર્ય કરશે, બરાબર. કે આગળના જે કોષો છે એમાંથી તો વર્ધનશીલ પેશી તરીકે તેનું વૃદ્ધિ થતી જ રહેશે, પરંતુ જે હવે પાછળના જે કોષો છે તો કે તે હવે એક અલગ પ્રકારની પેશી તરીકે કાર્ય કરશે. તો આપણે અહીંયા જોઈએ કે આ મૂળ છે તો કે તેમાં 3 પ્રકારના પેશી આવેલી છે. તો કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી વર્ધનશીલ પેશી છે, પરંતુ તેમાં તેના વનસ્પતિના અલગ અલગ ભાગને આધારે તેના અલગ અલગ નામ આપવામાં આવેલા છે. તો કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી તો કે તે મૂળના અગ્રભાગમાં આવેલી હોય છે, આગળના મૂળના અગ્રભાગમાં આવેલી હોવાથી તેને અગ્રસ્થ વર્ધનશીલ પેશી એમ કહેવામાં આવે છે, બરાબર. પછી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, તો આપણે જોઈ શકીએ છીએ કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કઈ જગ્યાએ છે. તો કે આપણે ખબર છે કે જો કોઈ પણ મૂળ હોય અથવા તો કોઈ પણ વનસ્પતિનું પ્રકાંડ હોય ને તો તેમાં થડ હોય, બરાબર. તો કે તેમાં ગાંઠ જેવી રચના જોવા મળે છે. તો કે જ્યાંથી ગાંઠ જેવી રચના હોય ત્યાંથી જ બાજુમાં અહીંયા પર્ણદંડ હોય અને અહીંયા પર્ણ, બરાબર, આ જગ્યાએ પર્ણ આવેલા હોય અને આ પર્ણદંડ છે કે જે પ્રકાંડ સાથે અહીંયા જોડાયેલું હોય, બરાબર. અથવા તો મૂળમાં પણ જે ગાંઠ આવેલી હોય છે, બરાબર. તો કે તે જ જગ્યાએ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જોવા મળે છે, બરાબર. તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ક્યાં જોવા મળે છે? તો કે જે જગ્યાએ વનસ્પતિમાં ગાંઠ આવેલી હોય અને બાજુમાંથી જ પર્ણદંડ અને અહીંયા પર્ણની શરૂઆત થતી હોય તે જગ્યાએ કઈ પેશી આવેલી હોય છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો તમે જોઈ શકો છો, જો અહીંયા પણ અહીંથી ધારો કે આ પ્રકાંડ બહાર નીકળતું હોય તો અહીંયા પણ આંતરવિષ્ટ છે. આ જે ઘેરો પ્રદેશ દેખાય છે ગ્રે કલરનો, તો કે આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે. તો કે અહીંયા પણ આ પર્ણદંડ દ્વારા અહીંયા બહાર નીકળશે પ્રકાંડ હોય તો એવી જ રચના અહીંયા પણ જોવા મળે છે. તો આ જે છે એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે. પછી પાર્શ્વીય વર્ધનશીલ પેશી, તો કે તે આ બંનેની પાછળના ભાગમાં, મતલબ આ બંનેની નીચે જોવા મળે છે, એટલે કે તેને પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. તો કે તે કઈ જગ્યાએ દેખાય છે? તો કે આ જે ધારો કે આ મૂળ છે તો કે આ જે મૂળનો આ બંને સાઈડનો ભાગ હોય ને તે જગ્યાએ પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળે છે. આ ઊભા પ્રદેશમાં જે આ બંને બાજુનો ભાગ છે ત્યાં પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળે છે, બરાબર. તો આ હતા વર્ધનશીલ પેશીના મુખ્ય 3 ભાગ કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. પછી આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે તો કે તેમાં પણ કોષો વૃદ્ધિ પામે છે, એટલે જો આ અહીંથી શરૂઆત કરશે તો વૃદ્ધિ પામતા કોષો આગળની તરફ આવશે. એવી જ રીતે આ સાઈડથી પણ આ અહીંયા કોષો વિભાજન કરવાની શરૂઆત કરશે તો તે અંદરની તરફ કોષો આગળ વધશે વિભાજન પામીને, અને અહીંયા પછી જેમ જેમ વૃક્ષની વૃદ્ધિ થતી જશે તેમ તેમ અહીંયા પાર્શ્વીય વર્ધનશીલ પેશીનો ઘેરાવો વધતો જશે. તો કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે. તો કે આપણે જોયું કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી તો કે મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે. તો કે મૂળ પણ ખબર છે કે જો વનસ્પતિ નાની હોય તો તેનું મૂળ એટલું બધું ઊંડું ના હોય, પણ જેમ જેમ વનસ્પતિ વધતી જાય છે તેમ તેમ તેના મૂળની લંબાઈમાં પણ વધારો થતો જાય છે, બરાબર. અને એવી જ રીતે જેમ જેમ વનસ્પતિ વધે છે તેમ તેમ તેના પ્રકાંડમાં પણ વધારો થતો જાય છે, બરાબર. તો એવી રીતે મૂળ અને પ્રકાંડ, તો કે જ્યાંથી તે આગળ વધવાનું છે તો કે તે જગ્યાએ કઈ પેશી આવેલી હોય છે? તો કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. તો કે અહીંયાથી જ આપણે મૂળનો આગળ વિસ્તરણ થશે, બરાબર. એવી રીતે ધારો કે આ પ્રકાંડ છે તો આ પ્રકાંડ, ધારો કે આ પ્રકાંડ છે, બરાબર. આ તો અહીંયાથી એના પર્ણદંડ છે તો આ પ્રકાંડ અહીંથી જ આગળ વધશે તો અહીંયા આગળના ભાગમાં અગ્રસ્થ વર્ધનશીલ પેશી આવેલી હોય છે. અને તે શું કરે છે? તો કે તેની લંબાઈમાં વધારો કરે છે, એટલે કે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. પ્રકાંડના પરિઘીય વિસ્તાર તેમજ મૂળમાં વૃદ્ધિ પાર્શ્વીય વર્ધનશીલ પેશીને કારણે થાય છે.
કે પ્રકાંડનો પરિઘીય વિસ્તાર. તો કે આપણને ખબર છે કે થડ, બરાબર, ધારો કે આપણે એમ લઈએ કે આ કોઈ વનસ્પતિ છે તો કે તેનું થડ છે, બરાબર. તો કે જ્યારે વનસ્પતિ નાનું હોય ત્યારે તેનું થડ કેવું હોય તો કે કુમળું હોય, એટલે કે આપણે એને હાથ વડે બટકાવવું હોય તો આપણે બટકાવી શકીએ, બરાબર, બે ભાગ કરી શકીએ. પણ જેમ જેમ તે વૃદ્ધિ પામે છે અને મજબૂત બને છે જે રીતે વૃક્ષ, તો કે તેનું થડ પણ મજબૂત બને છે, બરાબર. તો કે તો તે શેના કારણે બને છે તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશીને કારણે. મેં કીધું ને કે અહીંયા પેશી છે તો કે તેનો આ અંદરની સાઈડ ઘેરાવો થતો જશે, બરાબર. તો તેમાં નવા ને નવા કોષો ઉમેરાતા જશે તો કે તે એ કોષોનો બહુ મોટો સમૂહ, એટલે કે જથ્થો જે ભેગો થશે, બરાબર. તો કે તેને કારણે તેને આ પરિઘનો વિસ્તાર, એટલે કે જે આ થડનો ભાગ છે, બરાબર, આ તો કે તે થડમાં તેની મજબૂતાઈ આપે છે, બરાબર. તો કે વૃદ્ધિ પાર્શ્વીય વર્ધનશીલ પેશીને કારણે થાય છે. તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કેટલીક વનસ્પતિઓની ગાંઠની નજીક જોવા મળે છે. મેં તમને જેમ કીધું કે આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે તો કે તે કઈ જગ્યાએ જોવા મળે છે તો કે વનસ્પતિમાં જે જગ્યાએ ગાંઠ હોય, ધારો કે પ્રકાંડ હોય તો પ્રકાંડમાં અને પર્ણદંડ વચ્ચે અહીંયા ગાંઠ આવેલી હોય તો એ જગ્યાએ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જોવા મળે છે. અને ધારો કે મૂળ છે તો મૂળમાં પણ મૂળ ગંડિકાઓ અથવા તો ગાંઠ આવેલી હોય છે તો કે તે જગ્યાએ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જોવા મળે છે. વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. તેમાં કોષરસ વધારે ઘટ, પાતળી સેલ્યુલોઝયુક્ત દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે, બરાબર. તો આપણે જોયું કે વર્ધનશીલ પેશીના આ 3 ભાગમાં વહેંચાયેલી છે અને તેના કોષો ખૂબ સક્રિય હોય છે, કેમ કે તેને વૃદ્ધિ પામવાનું હોય છે, એટલે કે કોષો કેવા હોય છે, સક્રિય હશે ત્યારે તે વૃદ્ધિ પામી શકશે. પછી તેમાં કોષરસ, આપણે જોયું કે કોષ દિવાલ, કોષ હોય તો એમાં કોષ દિવાલ હોય, કોષ દિવાલની અંદર કોષરસ હોય, એમાં કોષરસમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય અને કોષ કેન્દ્ર પણ આવેલું હોય, બરાબર. તેમાં કોષરસ વધારે ઘટ, એટલે કે ઘાટું હોય છે. પાતળી સેલ્યુલોઝયુક્ત કોષ દિવાલ કેવી હશે એની તો કે પાતળી અને સેલ્યુલોઝયુક્ત, એટલે કે સેલ્યુલોઝ વાળી હશે એની કોષ દિવાલ. અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે, તો કે આ કોષ છે તો કે તેનામાં સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે છે અને તેઓ રસધાની ધરાવતા નથી, બરાબર. એટલે કે આ કોષો રસધાની ધરાવતા નથી. આપણે ખબર છે કે રસધાની છે તો કે તે વનસ્પતિ કોષમાં જોવા મળે છે, પરંતુ આ વર્ધનશીલ પેશીના કોષો છે તે રસધાની ધરાવતા નથી. શું આપણે વિચારી શકીએ કે તેઓ રસધાની કેમ ધરાવતા નથી? તો કે રસધાનીનું કાર્ય શું છે તો કે આપણને ખબર છે કે વનસ્પતિ જે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે તો કે તેનો સંગ્રહ જ્યારે એને જરૂર નથી હોતી તો ત્યારે તેનો સંગ્રહ તો તે શેમાં થાય છે તો કે રસધાનીમાં. વિવિધ પ્રકારના પ્રોટીન, સ્ટાર્ચ, વિટામિન્સ એ બધાનો સંગ્રહ ક્યાં થાય છે તો કે રસધાનીમાં, બરાબર. એટલા માટે કે અહીંયા તેને કંઈ એવી જરૂર નથી એટલે તેઓ રસધાની ધરાવતા નથી. તો બસ અત્યારે આટલું જ. થેન્ક યુ.